શું ભારત અને અમેરિકાની પાક્કી દોસ્તી ગણાતી હતી તે હવે તેમાં મોટું ગાબડું પડી ગયું છે કે શું? વ્હાઇટ હાઉસથી આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટે આખા ભારતને હચમચાવી દીધું છે. શું ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને નરકનું દ્વાર કહીને આપણું અપમાન કર્યું છે? અને સૌથી મોટું અપમાન તો ત્યાં રહેતા દરેક ભારતીયને જોઈએ તો તેનું થયું. આજે અમે પર્દાફાશ કરીશું જે રાજદ્વારી સંકટનો જેણે 2026માં બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી જે તંગદિલી પેદા કરી દીધી છે. એપ્રિલ 2026નો આ મહિનો ભારત અને અમેરિકાના સંબંધ માટે ઇતિહાસનો સૌથી કાળો અધ્યાય સાબિત થઈ રહ્યો છે. કારણ કે વ્હાઇટ હાઉસથી નીકળેલી એક ચિંગારીએ આખા ભારતમાં આક્રોશની આગ લગાડી દીધી છે. આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર જે માઇકલ સેવેજ નામના કટ્ટરપંથી વિચારકોનો એક વિડીયો અને ટ્રાન્સપરન્સી શેર કરી, જેમાં ભારત અને ચીન જેવા દેશોને ગેટવે ટુ હેલ એટલે કે નરકનું દ્વાર અને હેલ હોલ કહીને સંબોધવામાં આવ્યા હતા. આ વાત અહીં જ અટકતી નથી, પણ ટ્રમ્પે જે કનેક્ટર શેર કર્યું તેમાં ભારતીયોને બર્થ ટુરિઝમના નામે અમેરિકાની નાગરિકતાનો દુરુપયોગ કરવાના ગણાવ્યા હતા અને એવા પાયાવિહોણા આક્ષેપ કર્યા છે કે લોકો 9 મહિનાની પ્રેગ્નન્સીમાં અમેરિકા આવે છે જેથી તેમના બાળકને જન્મજાત નાગરિકતા મળી જાય કે મળી શકે. આ રિપોર્ટમાં ભારતીય આઈટી એન્જિનિયરો અને પ્રોફેશનલને ગેંગસ્ટર વિથ લેપટોપ એટલે કે લેપટોપ લઈને ફરતા ગુંડાઓ તરીકે ઓળખાવવામાં આવ્યા હતા, જેઓ અમેરિકાની સંપત્તિ લૂંટી રહ્યા છે અને માફિયા પરિવારો કરતાં પણ વધુ નુકસાન કરી રહ્યા છે. સેવેજ તો ત્યાં સુધી કહી દીધું કે અમેરિકા હવે જે મેટલિંગ પોર્ટ મટીને ચેમ્બર પોર્ટ બની ગયું છે અને અહીં હવે અંગ્રેજી ભાષા બોલતી નથી. અને આ ખબર વાયુ વેગે પ્રસરતા જ ભારતનું વિદેશ મંત્રાલય એક્શનમાં આવી ગયું હતું. જો કે શરૂઆતમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે માત્ર એટલું જ કહીને મૌન ધારણ કર્યું હતું કે અમે આ અહેવાલો જોયા છે, પરંતુ ભારતમાં જ્યારે વિરોધ પક્ષના નેતા જે મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા તેમને નબળા પીએમ કહ્યા અને પશ્ચિમ બંગાળની ચૂંટણીઓના પહેલા તબક્કામાં જ આ મુદ્દો ગાજવા લાગ્યો, ત્યારે ભારત સરકારે રાત્રે જ એક અત્યંત કડક નિવેદન બહાર પાડી અને કહ્યું કે ભારત સરકારે ટ્રમ્પની આ ટિપ્પણીઓને અયોગ્ય અને વિચાર્યા વગરની ગણાવીને સ્પષ્ટ કહી દીધું કે આનાથી બંને દેશોના સન્માનજનક સંબંધોનું નુકસાન પહોંચ્યું છે. આ વિવાદ ત્યારે સર્જાયો હતો જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાન સાથે અમેરિકાની સીધી લડાઈ ચાલી રહી હતી અને ટ્રમ્પ ઈરાનની બોટનો જોતા જ ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. આવી ગંભીર સ્થિતિમાં અમેરિકાને ભારતીય સૈન્ય અને રાજદ્વારી મદદની જરૂર હતી, એટલે કે તુરંત જ ડેમેજ કંટ્રોલ શરૂ કરવામાં આવ્યું હતું. અમેરિકાના દૂતાવાસે ટ્રમ્પની સહાય આપતા જૂના નિવેદનો ટાંક્યા કે ભારત એક મહાન દેશ છે અને વડાપ્રધાન મોદી ટ્રમ્પના પરમ મિત્ર છે, પરંતુ ભારતીય અમેરિકન સમુદાયમાં જે નુકસાન થવાનું હતું તે થઈ ચૂક્યું હતું. કારણ કે કાર્નેગી એન્ડોર્સમેન્ટ રિપોર્ટ મુજબ જોઈએ તો 50% ભારતીયો આ જાતિવાદ ટિપ્પણીઓથી ગુસ્સામાં છે અને 30%થી વધુ લોકો ડરમાં જીવી રહ્યા છે કે ટ્રમ્પનું ભારતને તેના હરીફ દેશો ચીન સાથે સરખાવવું એ પણ ભારત માટે એક મોટું વ્યૂહાત્મક અપમાન માનવામાં આવે છે. વળી ટ્રમ્પે એક અમેરિકન એરમેનને બચાવવામાં પણ તેનો જવાબ પરથી તે મુસ્લિમ હોવાની આશંકા વ્યક્ત કરી, જે ભેદભાવ બતાવે છે. તેનાથી ભારત સરકારમાં અવિશ્વાસ ઊભો થયો છે. ભલે અત્યારે ફોન પર વાત કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ થયો હોય, પણ શું આ ઘા ક્યારેય ઝુકાશે કે પછી ભવિષ્યમાં આ મૈત્રી માત્ર કાગળ પર જ રહી જશે? તે અત્યારે સૌથી મોટો સવાલ ઊભો થાય છે અને આ આખી ઘટનાએ વિશ્વભરના રાજદ્વારીઓને વિચારતા કરી દીધા છે કે શું વોટ બેંક માટે કોઈ રાષ્ટ્રપતિ તેના સૌથી મજબૂત સાથી દેશનું આટલું મોટું અપમાન ખરેખર કરી શકે કે શું? અને ભારત હવે અપમાનનો બદલો કેવી રીતે લેશે
તે હવે જોવું રહ્યું.